વેલકમ બેક અને મહત્વના સમાચાર પર નજર કરીશું. સુરતમાં નક્ષત્ર સેફ હાઉસ સોનાની ચોરીનો આંકડો 3,49,00,000 પહોંચ્યો. વધુ 3 ગ્રાહકોનું 116 તોલા સોનું ચોરાયું હોવાનો ઘટસ્ફોટ થયો. પોલીસે ચોરી કરાયેલા સોનાની ખરીદી કરનાર સોનીઓની ધરપકડ કરી છે. ચોરીનું સોનું ખરીદનાર કૌશલ સુપેડા અને મિતેશ પારેખની ધરપકડ કરી. શેરબજારમાં 3 કરોડનું નુકસાન થતા સેફ હાઉસના માલિકે દીકરાઓ સાથે મળી આ ચોરી કરી હતી. તો લાંબા સમય સુધી લોકર ન ખોલતા લોકર ધારકોને નિશાન બનાવ્યા હતા. મણીલાલ નામના શખ્સ પાસે બનાવડાવી હતી ડુપ્લિકેટ ચાવી. 1200 રૂપિયાના રોકડ રકમ આપી આરોપીઓએ ડુપ્લિકેટ ચાવી બનાવી હતી. આરોપીઓએ સીસીટીવી ફૂટેજ ગાયબ કરવા માટે ગૂગલ જેમિનાઈની પણ મદદ લીધી હતી. તો આ કૌભાંડ બહાર આવતા લોકર ધારકોએ લોકર ખાલી કરવાનું શરૂ પણ કર્યું છે. પોલીસે અગાઉ બાપ દીકરા સહિત 4 આરોપીઓની ધરપકડ કરી હતી. વધુ 2 આરોપીઓને પકડી પોલીસે કાર્યવાહી આગળ વધારી છે. સુરતના સિંગણપોર વિસ્તારમાંથી નક્ષત્ર સેફ હાઉસમાંથી જે રીતે સોનાની ચોરી થઈ છે તે ઉત્તરોત્તર હવે વધી રહ્યું છે. અત્યાર સુધી જે 2.49 કે 2.67 કરોડ સુધીની જે ચોરી હતી તેમાં હવે ફરિયાદીઓ આગળ આવી રહ્યા છે અને જે આ છે તે 3.49 કરોડ સુધીનો આંકડો પહોંચ્યો છે. વધુ નવા 3 ગ્રાહકો ફરિયાદ કરવા આવ્યા છે અને સાથે સાથે 2 નવા આરોપીઓની પણ ધરપકડ કરી છે. તો આપણી સાથે સમગ્ર બાબતે સિંગણપોર પોલીસ મથકના પીઆઈ જોડાયા છે, તેઓની સાથે વાત કરીશું. સાહેબ, જે રીતે આખું હાઈ વોલ્ટેજ આખો જે સેફ વોલ્ટની અંદરથી ચોરી થવાનો મામલો સામે આવ્યો છે, તપાસ કઈ રીતની આગળ વધી રહી છે અને શું અત્યારે સામે આવી રહ્યું છે? જે અગાઉ આપણને જણાવ્યું એ પ્રમાણે જે આપણને પહેલા 6 વિક્ટીમ મળેલા અને જેમની સાથે 2.67 જેટલું કરોડ જેટલું એમની સાથે વિશ્વાસઘાત થયેલું, એ ઉપરથી બીજી આગળ તપાસ કરતા બીજા અન્ય 3 વિક્ટીમ પણ આપણને મળેલા છે અને સાથે એમનું જે રકમ છે ટોટલ જે વિશ્વાસઘાતની છે એ વધી છે. ત્યારે 3.49 જેટલું એમના જોડે નાણાકીય છેતરપિંડીને થયેલાનું જણાઈ આવ્યું છે અત્યારે બીજી તપાસમાં. જે રીતે 4 આરોપીની પહેલા ધરપકડ કરી, માલિક સહિત 2 પુત્રો, અને પછી હવે કોની ધરપકડ થઈ છે, એનો શું રોલ સામે આવ્યો છે? માલિક અને 2 પુત્રોની આપણે અગાઉ ધરપકડ કરેલી. એના પછી આપણે જે લોકર તોડવામાં જેમની આ લોકોની મદદગારી કરેલી એક આરોપીની ધરપકડ કરી છે, મણીરામ, અને અન્ય 2 સોની કે જેની સાથે આણે જે ચોરીલો માલ અથવા છેતરપિંડી કરેલો માલ જે વેચેલો હતો એ લોકોની બંનેને પણ લાવીને એમની ધરપકડ કરવામાં આવી છે. બંને જે સોની પકડાયા છે એમની પાસેથી કોઈ રિકવર થયું હોય કે એમની કોઈ પૂછપરછ? કારણ કે આ બધું જે સોનું જે છે તે એમની પાસેથી વેચાયું હતું, તો એમની પાસેથી કોઈ રીતની આ જે સોનીની સાથે આને જે નાણાકીય વહીવટો કરેલા એમાં સોનીએ જે અમને પેમેન્ટ રિટર્ન કરેલું એના ઓનલાઈન ટ્રાન્ઝેક્શનો તેમજ કેટલીક રોકડ પણ એમની સાથે કબજે કરવામાં આવેલી છે અને હાલ એ અંડર પ્રોસેસ છે, ઇન્ટ્રોગેશનના પ્રોસેસમાં. આ જે મણીલાલ છે એ લોકર તોડવા માટે કઈ રીતે એ લોકો સાથે જોડાયેલો હતો, કેટલા રૂપિયા લેતો હતો, શું કહ્યું? મણીલાલ આ બાબતનો જાણકાર માણસ હતો ને પહેલાથી એ લોકોના કઈ જરૂરી કામે આ લોકો એને બોલાવતા હતા. તો એનો આ કામે પણ એ એક લોકર તોડવાના કંઈક 1200 થી 1500 રૂપિયા લઈ અને એમનું આ કામ કરી આપતું હતું. સાહેબ, અત્યાર સુધીમાં ટોટલ આંકડો કેટલો લગી પહોંચ્યો છે આ બેંકમાંથી લોકર ચોરીનો સોનાની, અને હજી શું લાગે છે આગળ વધી શકે એવી શક્યતા ખરી? જેમ જેમ ગ્રાહકોને જાણ થાય એમ વધી શકે છે, પણ અત્યાર સુધી તો બીજા નવા 3 વિક્ટીમ્સ આપણને મળ્યા છે. તદુપરાંત આપણે જે નક્ષત્ર સેફના લોકરમાંથી જેટલા મેક્સિમમ બને એટલા એમના સેફ હાઉસ ત્યાં સુધી સંદેશો પહોંચાડી અને લોકો પોતાના ચેક કરી અને આપણી જોડે આવે એ બાબતે આપણે બધાને જાણકારી આપી છે. તો 95% તો લોકોએ પોતાના ચેક કરી અને લોકરમાંથી સેફ જે લેવાના હતા એ લઈ ગયા છે. બિલકુલ, એટલે અત્યારે જે રીતે સુરતના કતારગામ એટલે કે સિંગણપોર વિસ્તારમાંથી જે આખું લોકરમાંથી સોના ચોરીનો આખો જે કિસ્સો સામે આવ્યો છે તેમાં આ રકમ વધીને જે 2.70 કરોડ જેટલી હતી તે હવે 3.49 કરોડ જેટલી થઈ ચૂકી છે અને તેમાં પોલીસે 2 નવા જે સોનીને આ બંને જે સોનું વેચ્યું હતું તેની પણ ધરપકડ કરી છે અને તેની પાસે પણ પૂછપરછ કરીને આ સોનું અને રોકડ રકમ રિકવર કરવાની તજવીજ હાથ ધરી છે. કેમેરામેન દેવેશ સોલંકી સાથે ધ્રુવ સોમપુરા, વીટીવી ન્યૂઝ.